સુરતના સિંગણપુર વિસ્તારમાં આવેલ નક્ષત્ર સેલ લોકરના અલગ અલગ લોકરમાંથી માલિકોને સંચાલકો દ્વારા ફરિયાદી તથા અન્ય ભોગ બનનારાઓની જાણ બહાર 206 તોલા સોનાના દાગીના કાઢી વેચી નાખવાના ગંભીર ગુનાનો પર્દાફાશ થયો છે, જેમાં પોલીસે માલિક તથા 2 પુત્રો સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે। આ મામલે રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી રહેવાસી સુંદરમ પાર્ક ડભોલી રોડ સુરત દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અનુસાર આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી વિશ્વાસઘાત આચર્યો હતો। ફરિયાદીના જણાવ્યા મુજબ નક્ષત્ર સેફ હાઉસના વેપારીઓ હર્ષભાઈ દિયોરા, મહેશભાઈ દિયોરા તથા હરિકૃષ્ણભાઈ દિયોરાએ અન્ય એક લોકર બ્રેક કરનાર મનીષલાલ સાથે મળીને આ કારનામું આચર્યું હતું। ફરિયાદીના આશરે 63 તોલા સોનાના દાગીના તેમજ અન્ય ભોગ બનનારાના દાગીના મળી કુલ 206 તોલા સોનું કાઢી વેચી નાખવામાં આવ્યું હતું। સોનાના પ્રતિ તોલા 1,30,000 રૂપિયા ગણતરી કરતા 2,67,80,000 રૂપિયાની કિંમતના સોનાના દાગીનાનો વહીવટ કરી ગુનાહિત વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે। આ બનાવ અંગે સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ ગંભીર ગુનાની તપાસ સંદર્ભે ઝોન 3ના ડીસીપી રાઘવ જૈન અને ડિવિઝનના નાયબ પોલીસ કમિશનરને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સચોટ સૂચનો પૂરા પાડવામાં આવ્યા। આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શનની તપાસ કરતા સોનું ખરીદનાર કૌશલ ધર્મેન્દ્રભાઈ સુપેડા રહેવાસી ડિંડોલી અને મિતેશભાઈ ભરતભાઈ પારેખ રહેવાસી કતારગામ નામના સોનીઓને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે અને સોનું હાલ ક્યાં છે તે બાબતે સઘન પૂછપરછ ચાલુ છે। મુખ્ય આરોપી હર્ષ મહેશભાઈ દિયોરા પાસેથી સોનાના વેચાણના 15 લાખ રૂપિયા પણ રિકવરી કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં આરોપીઓએ મેળવેલ નાણાં શેર બજાર હારી ગયા હોવાનું પણ બહાર આવ્યું છે। આ સમગ્ર સફળ કામગીરી અંગે 5 રાઘવ જૈન નાઓએ વિગતવાર માહિતી આપી હતી। સુરત પોલીસની સરાહનીય ત્વરિત અને સચોટ કામગીરીને કારણે નાગરિકોની કિંમતી સુરક્ષિત મિલકતના મામલામાં મોટો ભેદ ઉકેલાયો છે અને ગુનેગારો ઝડપાઈ ગયા છે। હાલ આ કેસની આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર PM ચૌધરી દ્વારા ચલાવવામાં આવી રહી છે।